આજે આપણી સાથે છે કોમલ વારિયા કે જેને બોર્ડમાં 98.80 PR સાથે A1 ગ્રેડ મેળવ્યો છે. હેલો કોમલ, કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ મેમ. તો આજે સવારે જ્યારે તમારું રિઝલ્ટ આવ્યું ત્યારે તમને કેવું ફીલ થયું હતું? પહેલાં તો મને બહુ ખુશી થઈ કેમ કે મારી એક્સપેક્ટેશન હતી A1ની, એ મને મળી ગયો એટલે અચીવમેન્ટ મળી ગઈ એટલે ખુશી બહુ થઈ ગઈ. ઓકે, તો હવે આપણે આગળ વાત કરીએ તો તમે તમારું ડેઇલી રૂટીન છે એ કેવી રીતે મેન્ટેન કરતા હતા? ડેઇલી રૂટીન તો રીડિંગ એ રાખવાનું પ્લસ રાઇટિંગ બે સાથે અને ડેઇલી વર્ક કરી લેવાનું. તો તમને એવું લાગે છે કે ડેઇલી વર્ક, ડેઇલી જે ક્લાસમાં હાલે છે, ટ્યુશન ક્લાસમાં હાલે છે કે સ્કૂલમાં જે ડેઇલી વર્ક થાય છે તો એ તમે ઘરે જઈને રિવાઇઝ કરી લ્યો કે એનું રિવિઝનમાં કોન્સ્ટન્ટ રહ્યો તો તમને બેનિફિટ થાય? એનાથી બેનિફિટ તો બહુ વધારે થાય પણ એ મેન્ટેન કરવું એ એક રીતે અઘરું છે. કોક વાર બેકલોગ ક્રિએટ થતો પણ એ કવર કરી લેવું ને બધું સાથે કરવું અઘરું તો છે પણ એના માટે બેનિફિટ એ બહુ સારા છે એના. ઓકે, તો તમે કહી શકાય કે તમારા ફેમિલી મેમ્બર્સ છે, ટીચર્સ છે, ફ્રેન્ડ્સ છે, એનો સપોર્ટ કેવો હતો? ફેમિલી પ્લસ ફ્રેન્ડ અને ટીચર્સ બધાનો સપોર્ટ બેસ્ટ હતો. ફેમિલી છે એની રીતે ડેઇલી વર્ક કરવા માટે એ લોકો મને મોટિવેટ કરતા, પ્લસ સ્કૂલ, ટ્યુશન બધામાં એની ફેકલ્ટીઝે મને બહુ બેનિફિટ મળ્યો છે એનાથી. ઓકે, અને તમે ડેઇલી બેઝિસ ઉપર રિવિઝન છે કે એન્ટરટેનમેન્ટ છે તો એ બે મેન્ટેન કેવી રીતના કરતા હતા? એટલે જે ટાઈમ એન્ટરટેનમેન્ટ માટે હોય એ એન્ટરટેનમેન્ટ માટે રાખતી, પ્લસમાં રીડિંગ ટાઈમ માટે બેયનું ઇક્વલ રાખવાનું. કોઈ એવી મિસ્ટેક છે કે જે તમને એવું લાગે કે હું પાછું જો 12th સ્ટાર્ટિંગથી સ્ટાર્ટ કરું તો એવી કોઈ મિસ્ટેક હોય કે જે મેં ના કરી હોય તો હજી વધારે કંઈક સારું રિઝલ્ટ આવી શકત? એટલે પહેલાં સ્ટાર્ટિંગથી તો મેં ટેસ્ટ અટેન્ડ કરી હતી ટ્યુશનની, સ્કૂલની બે, પણ જ્યારે 12થનું એન્ડિંગ હતું ત્યારે મને ઇલનેસ વધારે હતી એના કારણે હું મોક ટેસ્ટ નહોતી આપી શકી ટ્યુશનની. એટલે જો એ આપત તો હજી વધારે બેનિફિટ થઈ શકે. જે નેક્સ્ટ યર એટલે કે આવતા વર્ષે જે સ્ટુડન્ટ એક્ઝામ આપવાના છે બોર્ડની, એના માટે કંઈ સજેશન તમારી પાસે? એના માટે એ જ બેસ્ટ છે કે એ લોકો ડેઇલી કરે તો એની માટે બેસ્ટ છે કેમ કે એ કરવું અઘરું છે પણ એ કરવું એ બહુ જ જરૂરી છે વધારે.